નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ના ઇંગ્લિશમાં યુનિટ 1 સ્માઇલ પ્લીઝનું સોલ્યુશન જોશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તેનો સાચો અર્થ લખવાનો છે. તો સ્માઇલ એટલે સ્મિત, ફેસ એટલે ચહેરો, સિક્રેટ એટલે ગુપ્ત, ફની એટલે વિચિત્ર, વન્ડરફુલ એટલે અદ્ભુત. એવી જ રીતે પ્રશ્ન 2 છે, રાઇમિંગ વર્ડ્સ છે. તો માઇલનું સ્માઇલ, રેશનું ફેશ, મેનનું કેન, કાઇન્ડનું ફાઇન્ડ, સિંગનું થિંગ્સ. એવી જ રીતે કવિતાના આધારે ખાલી જગ્યા પૂરવાની છે જે શબ્દની છે. તો પહેલો શબ્દ છે એ સિક્રેટનો છે, બીજો છે એ વન્ડરફુલ, ત્રીજો છે એ ફની, ચોથું છે એ વ્રિંકલ, પાંચમું છે એ ક્વાઇટ છે. એવી જ રીતે પ્રશ્ન 4 છે કે આપેલા શબ્દોને અંગ્રેજી કક્કાવારી પ્રમાણે એટલે કે આલ્ફાબેટિક ઓર્ડરમાં ગોઠવવાનું છે. તો આપણે ABCD પ્રમાણે ગોઠવતા હતા એવી રીતે પહેલો અમે H બને છે એટલે હાઇડ, પછી ફ્લેશ, સ્માઇલ અને વન્ડરફુલ બને છે. એવી જ રીતે પ્રશ્ન 2 છે કે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો સૌથી પહેલાં એમાં એવું છે કે કૌંસમાંથી એનો સાચો અર્થ ગોતીને લખવાનું છે. ફેમિલી એટલે કુટુંબ, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ફ્રેન્ડ એટલે મિત્ર, ફ્રોગ એટલે દેડકો, ચીયરફુલ એટલે આનંદી. એવી રીતે કૌંસમાંથી આપેલી ખાલી જગ્યા પૂરવાની છે કે જેના ઓપ્શન આપેલા છે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. ખુશી એન્ડ કનક વેર ફ્રેન્ડ્સ, they played many outdoor games. Saraswati Ben was Khushi's teachers. Khushi Ben cheeks were red. Kanak wanted to make her smile. Kanak took out something from her bag. The frog was green in color. Khushi was surprised. Khushi began to laugh out loudly. Her teeth were missing. 4 of her front teeth were missing. Question answers. Write the name of the girls mentioned in the story Khushi and Kanak. What did Khushi and Kanak do when they returned from school? When Khushi and Kanak returned home, they raced each other. Which game did Khushi and Kanak play? Khushi and Kanak played game like Kho-Kho, Kabaddi, hopscotch. Who looked sad? Khushi looked sad. What was the name of the teacher? The name of the teacher was Saraswati Ben. Khushi was upset. True or false? True. Who wanted to make a Khushi smile? Kanak wanted to make a Khushi smile. What did Kanak take out from her bag? Kanak took out a bag in a green rubber frog from her bag. Who was surprised? Khushi was surprised. Why did Khushi look sad? Khushi looked so sad because her 4 teeth were missing. પ્રશ્ન 3 છે, ફકરામાંથી જવાબ આપવાના છે. હાઉ શુડ વી સ્માઇલ? વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ઓફ વેરિયસ. વેરિયસ મતલબ ડિફરન્ટ. હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? ધેર આર 19 types of smiles. How many types of smile are there? There are 19 types of smile. List out their benefits of smiling. Smiling relieves stress. Smiling can boost our immune system. Smiling is good for health. કોર્સમાંથી આપેલા ખાલી જગ્યાઓ જવાબ આપવાનો છે. Smiling can boost your immunity system. Yes, true. When you get gift, you feel happy. When you go to temple, you feel calm. When you have lots of work, you feel worried. When your friend does not help you, you feel sad. અહીંયા સાચા સ્પેલિંગ પ્રત્યે કોડ રાઉન્ડ કરવાનું છે. તો પહેલો પ્લીઝ છે, PLEASE. પ્લીઝનો સ્પેલિંગ એ સાચો છે. કામનો સ્પેલિંગ CALM છે. HAPPY હેપી, ચીયરફુલ અને એંગ્રીનો સ્પેલિંગ સાચો છે. તો દરેક જૂથમાં બંધ બેસતો શબ્દ ન હોય એટલે કે ઓડ આઉટ કરવાનું છે. તો કે અહીંયા સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર આ 3 થિંગ્સ છે. જ્યારે સ્કૂલ છે એક પ્લેસ થઈ જાય એટલે એ અલગ પડી ગયું. મેંગો, ગ્રેપ્સ, બનાના અને પોટેટો આ 3 ફ્રૂટ છે. જ્યારે પોટેટો છે એ વેજીટેબલ છે.
ખોખો, કબડ્ડી, ચેસ અને ફૂટબોલ. ખોખો, કબડ્ડી અને ફૂટબોલ છે એ આઉટડોર ગેમ છે, જ્યારે ચેસ છે એ ઇન્ડોર ગેમ છે. એવી જ રીતે લોટસ, કીવી, રોઝ અને સનફ્લાવર આ બધા ફ્લાવર્સ નેમ છે, જ્યારે કીવી છે એ ફ્રૂટ્સ છે. પીકોક, ડવ, સ્પેરો અને હેડકોક. તો પીકોક, ડવ અને એ સ્પેરો પક્ષી છે. આ અલગ પ્રાણી થઈ જાય છે. એવી જ રીતે કૌંસમાં શબ્દનો ઉપયોગ કરીને આપણે એક ચિત્ર પરથી વાક્યનું વર્ણન કરવાનું છે. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. There are many trees in the garden. There are many children in the garden. A boy is a swing. A girl is a skipping. A boy is playing on the skateboard. Some children are playing a football. એવી જ રીતે બીજું ચિત્ર આપેલું છે. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ગાર્ડન. Two boys are playing football. It is near the river. There are many trees and plants in the garden. A boy is playing with his toy car. There is a squirrel in the bus. A brown bird is in the garden. There is a bush near the bridge. There is a train too. There are the yacht body in the river. A plant is flying in the sky. There is a helicopter too. એવી જ રીતે અહીંયા કને શબ્દો આપેલા છે. એક વચનનું આપણે બહુવચન કરવાનું છે. તો બુક તો બુક્સ, બટરફ્લાય તો બટરફ્લાય, મેંગો તો મેંગોઝ, વોચ તો વોચીસ. જેની પાછળ CH અથવા કે SH કે ડબલ S આવે કે O આવે તો આપણે એની પાછળ ES બહુવચનમાં મૂકીએ છીએ. અહીંયા બહુવચનમાંથી આપણે એક વચન કરવાનું છે. અહીંયા ધેર ઇઝ અને ધેર આર એક વચન અને બહુવચનમાં વાક્ય લખવાના છે. પાછળના વાક્ય જોઈને ખબર પડી જાય. જો બર્ડ્સ છે બહુવચન છે તો આપણે આર મૂકશું. મંકી એક છે તો ઇઝ મૂકશું. અમરેલા એક છે તો ઇઝ મૂકશું. ચોકલેટ્સ ઘણી બધી છે એટલે આર મુકાશે. બલૂન્સ એટલે ઘણા બધા છે. ઓરેન્જ એક છે. નેસ્ટ પણ એક જ છે. અને ડીસીસ ઘણા બધા છે તો એના માટે આપણે આર મૂકીએ છીએ. એવી જ રીતે ઇઝ ધેર અને આર ધેરથી ક્વેશ્ચન બનાવવાનું. જો એક વચન માટે બનાવતા હોય તો ઇઝ ધેર મૂકવાનું, અને બહુવચન માટે વાક્ય પ્રશ્નાર્થ બનાવતા હોય તો આર ધેર મૂકવાનું છે. એ યસ અને નોથી ઉત્તર આપવાના છે. જેમ કે ધેર આર 3 ગર્લ્સ ઓન ધ સ્ટેજ. તો ક્વેશ્ચન પહેલાં આરથી એક જ છે એટલે આર ધેર 3 ગર્લ્સ ઓન ધ સ્ટેજ. જો યસ ધેર આર, નો તો ધેર આર નોટ. એવી રીતે આપણે ક્વેશ્ચન બનાવવાનું છે. ઇઝ ધેર અને આર ધેરથી પ્રશ્ન બનાવવાના છે. અહીંયા માય ફ્રેન્ડ વિશે આપણે 5 થી 7 વાક્ય બનાવવાના છે.